ઉનાથી થોડું દૂર આવેલું છે. આમ શ્રી ખોડિયાર માતાજીના આ દિવ્ય સ્થાનક ગળધરામાં જ આવેલું છે. આ સિવાય આ સ્થાનક પાસે શેત્રુંજી નદી ઉપર મોટો ડેમ પણ બાંધવામાં આવેલ છે, જે ખોડિયાર ડેમ તરીકે સૌરાષ્ટ્રભરમાં ઓળખાય છે. આ ડેમનું પાણી આજુબાજુના ગામના ખેડૂતોને ખેતીમાં સિંચાઈ તરીકે અપાય છે. અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી એટલે કે શેત્રુંજી નદી છે. તે ગીરની ચાંચાઈ ટેકરીમાંથી નીકળી ધારી ગામ પાસેથી વહે છે. તેના ઉપર ખોડિયાર ડેમ 1965માં બાંધવામાં આવેલ છે અને તે 32 મિલિયન ઘનમીટર સંગ્રહિત શક્તિ ધરાવે છે. અને ખોડિયાર મંદિર એની ઉપરની સપાટીએ આવેલું છે અને એની નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે. અને ડેમનો ધોધ એટલો આહલાદક છે કે તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ. અને તેમાં પણ આવા ભર ચોમાસે ત્યાં જવામાં તો પાણીની ભૂલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય. ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે. અને ખોડિયાર મંદિરની બાજુમાં